વહાલા ભક્તો, આપણું સદભાગ્ય કે આજે વસંત પંચમી જેવો દિવસ અને નવતમ સ્વામીના મુખથી તમે જે સાંભળ્યું એ જીવનમાં ઉતારશો ને એટલે 100% અક્ષરધામમાં જવાના. કારણ અમારા ગુરુ અથાણાવાળા સ્વામી અને હીરા ભગત એના લોહીમાં વડતાલ હતું અને હીરા ભગતે એ નવતમ સ્વામીના લોહીમાં વડતાલ ઉતાર્યું. મારા ગુરુએ મને ઉતાર્યું અને વડતાલને વળગી રહેશો એમાં જ કલ્યાણ છે. આમાંથી જરાક પણ આઘા પાછા થયા ને તો એના મોક્ષમાં મોટામાં મોટી ખામી છે. માટે વાલા ભક્તો, દુનિયામાં ગમે એવા મોટા શિખરો થાય ને કરોડો લોકો પૂજે એણે કરીને કલ્યાણ ન થાય, પણ એક વડતાલના કૂતરાને પગે લાગો ને તોય સ્વામિનારાયણ કલ્યાણ કરે. એ વડતાલની ભૂમિમાં આપણે બેઠા છીએ. માટે નવતમ સ્વામીએ જે કાંકરા કાઢીને બહુ ચોખ્ખી વાત કરી અને પીપી સ્વામી એનો ખુલાસો પણ કર્યો. માટે કલ્યાણ જોતું હોય તો વડતાલના દરવાજા સિવાય નથી, એ 100% સાચી વાત છે. માટે આ પ્રવચન નવતમ સ્વામીનું બધાએ ખાસ યાદ રાખવા જેવું છે અને એમાં આઘા પાછા થવામાં મોટી જોખમ છે. આટલી વાત યાદ રાખવી. એટલું કંઈ વીરમો સહજાનંદ સ્વામી.